નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઘરેથી ભાગીને સુરત આવેલી 13 વર્ષની દીકરી સાથે મહિના સુધી દુષ્કર્મ કરનાર ઝડપાયો છે। સુરતમાં 13 વર્ષીય કિશોરી સાથે રવિશંકર ઉર્ફે નિતેશ રેલવે હદમાં દુષ્કર્મ આચર્યું। પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી પણ શરૂ કરી છે। સુરત શહેરમાં રહેતી સગીરા છૂટક મજૂરી કામ કરતા રવિશંકરના સંપર્કમાં આવી હતી। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધીને નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે। જોકે ઘટના બાદ રેલવેમાં મહિલાઓને સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠ્યા છે। રાત્રિના અંધારામાં રેલવેની હદ સગીરા પર દુષ્કર્મની ઘટનાએ સવાલો ઉઠાવ્યા છે। રેલવેની હદમાં પોલીસે પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। જોકે હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। વધુ વિગત જણાવે તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે। સુરત શહેરમાં રહેતી સગીરા છૂટક મજૂરી કામ કરી રહી હતી। તે સમયે રવિશંકરના સંપર્કમાં આવી હતી। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ અંગે પોલીસે ગુનો પણ નોંધ્યો। નરાધમ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। જોકે ઘટના બાદ રેલવેમાં મહિલાઓનો સુરક્ષા લઈને ફરી સવાલ પણ ઉઠી ચૂક્યા છે।